નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 9 સુદર્શન ચક્ર રિવિઝન બેચ. લગભગ આજે 9મું ચેપ્ટર પૂરું થઈ ગયું, એટલે હવે પછી લગભગ 3 ચેપ્ટર બાકી રહ્યા, બરાબર ને? સુદર્શન ચક્ર બેચ ધીમે 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 આગળ વધી રહી છે અને આજે ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર. હા, ચાવી લખતી જવાની છે, ના હોય એની લખતી જવાની, હોય તો કઈ ટેન્શન નથી. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, ચાલો. ચાવીની બુક યુથ એજ્યુકેશન પર મળશે, યુથ વિદ્યાકુલમાં. આવા નંબર છે કંઈક. નવ્વાણું 2 44 45 4. ચાલો, હવે જે આખી પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાને આપણે આ રીતે વિભાજિત કરી શકીએ. ધ્યાન અહીંયા રાખજો. ભારતનું નાણાકીય માળખું 2 ભાગમાં વેચી શકાય, ઔપચારિક અને અનૌપચારિક. બરાબર? તો અહીંયા આપણે 2 ભાગ પાડી દેવાનું. પહેલું, ભારતનું નાણાકીય માળખું કેટલા ભાગ પડે? 2. ઔપચારિક અને અનૌપચારિક, અથવા સંગઠિત અને અસંગઠિત. ઓકે, તો ભારતનું ભારતનું નાણાં માળખું 2 ભાગમાં વેચાય, ઔપચારિક 2, અનૌપચારિક. ઔપચારિકમાં પાછું નાણાકીય બજાર મહત્વનું ઘટક છે. બરાબર? એટલે ઔપચારિક બજાર 4 બાબતનું બનેલું: નાણાકીય સંસ્થા, નાણાકીય સાધન, નાણાકીય સેવા, નાણાકીય બજાર. મતલબ ઔપચારિકમાં કેટલા ભાગ પડશે? 4. ઔપચારિકમાં 4 ભાગ પડશે: નાણાકીય સંસ્થા, નાણાકીય સેવા. બરાબર? નાણાકીય સંસ્થા, નાણાકીય સેવા, પછી નાણાકીય સાધનો અને નાણાકીય બજાર. બરાબર? અને નાણાકીય બજાર. હવે નાણાકીય બજાર છે એમાં પણ 2 ભાગ પડે: પ્રાથમિક અને નાણાં બજાર. બરાબર? આમાં 2 ભાગ પડે: નાણાં બજાર, મૂડી બજાર. મૂડી બજારમાં 2, પ્રાથમિક અને ગૌણ. આ રીતનું આખું ચાર્ટ બને. ખબર પડી ગઈ? આ ઔપચારિકની વાત થઈ ગઈ. આખી પ્રસ્તાવના આમાં આવી જાય. આખી પ્રસ્તાવના એમાં આવી જાય છે, આમાં આવી જાય છે. બસ આટલું આવડી ગયું, આખી પ્રસ્તાવના આવડી ગઈ કે ભારતનું નાણાકીય માળખું 2 ભાગમાં વિભાજિત થાય: ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિકમાં 4 ભાગ: નાણાકીય સંસ્થા, નાણાકીય સેવા, નાણાકીય સાધનો, નાણાકીય બજાર. નાણાકીય બજારમાં પાછા 2 ભાગ પડે: નાણાં બજાર, મૂડી બજાર. નાણાં બજાર અને મૂડી બજાર. મૂડી બજારમાં પાછા 2 ભાગ પડે: પ્રાથમિક બજાર, ગૌણ બજાર. નવી જામીનગીરીનું પ્રાથમિક બજાર, જૂની જામીનગીરીનું ગૌણ બજાર. છે ક્લિયર? નાણાં બજાર ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર એટલે નાણાં બજાર.
ઊંચી તારલતા ધરાવે છે કારણ કે એનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો છે. આટલું યાદ રાખજો. ઊંચી તરલતાનો ગુણ ધરાવે છે. નાણાં બજાર. નાણાં બજારમાં બે પક્ષકારો. આ પ્રશ્ન પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય, યાદ રાખજો. એક તો નાણાંનું ધિરાણ કરનાર અને બીજું નાણાં ઉછીના મેળવનાર. પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. નાણાં બજારમાં કેટલા પક્ષકારો? નાણાં બજારમાં કેટલા? અસ્ક્યામતો એટલે મિલકતો. નાણાં બજારમાં કેટલા પક્ષકાર? બે. એક તો નાણાંનું ધિરાણ કરનાર અને નાણાં ઉછીના મેળવનાર. તો ધિરાણ કરનાર કોણ હોય? રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંક, સરાફો, આ ધિરાણ કરનાર. અને નાણાં ઉછીના લેનાર કોણ હોય? ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર. આ નાણાં ઉછીના લેનાર. આ પણ 1 માર્ક્સમાં પૂછી શકાય, યાદ રાખજો. ઓકે. સરાફો. સરાફોનો ધંધો શું? સરાફોનો ધંધો એ કે વ્યાજે નાણાં આપે. વ્યાજે નાણાં આપે. હા, તો વેપારીઓમાં કંપની આવી ગઈ ને, નાણાં ઉછીના લેનાર. વેપારીઓ મતલબ કંપની. તો નાણાં બજારની ટૂંકી વ્યાખ્યા. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. ફાઇનાન્શિયલ માર્કેટ, નાણાં બજાર કોને કહેવાય? ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા. ઊંચી તરલતા શા માટે? કારણ કે ઝડપથી રોકડમાં શું થાય છે? રૂપાંતર થાય છે. એટલા માટે આપણે એને ઊંચી તરલતા કહી શકીએ. તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા સાથે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે, નાણાંની નજીકની અવેજી ધરાવે છે, એવા સાધનોનું બજાર, એને નાણાં બજાર કહેવાય. નાણાં બજારની લાક્ષણિકતા. બે સ્થળ, તાપે શાખા ઓટું. ચાવી છે, મેં લખેલી છે, જોઈ લ્યો. બે સ્થળ, તાપે શાખા ઓટું. આમાંથી કોઈ મુદ્દો ન ખબર પડતી હોય તો પૂછો. બે ભાગ એટલે સંગઠિત, અસંગઠિત. મુદત 1 વર્ષ કે ઓછી. મેં તમને કીધું એ બધું આમાં આવી જાય. શાખ પાત્રતા મહત્વની, કારણ કે અહીંયા બરાબર જે પણ કંઈ નાણાં છે એ કંપનીની ક્રેડિટ ઉપર ધીરવામાં આવે છે. એટલે કોઈ ભૌતિક સ્થળ નથી. બરાબર, કોઈ ભૌતિક સ્થળ નથી. આ પ્રશ્ન તમને વિધાનમાં પૂછી શકાય. નાણાં બજાર એ ભૌતિક સ્થળ નથી, સમજાવો. તો નાણાં બજાર ભૌતિક સ્થળ નથી. તમે એમ કહી શકો કે આ નાણાં બજાર છે, આ સામેની ગલી દેખાય નાણાં બજાર, એવું કહી શકો? નાણાં બજાર એ ભૌતિક સ્થળ નથી, પણ શું છે? ઘણી બધી નાણાકીય સંસ્થાઓનો સમૂહ છે, જેમાં બેંક, વીમા કંપની, મ્યુચ્યુઅલ ફંડ, આ બધું આવી જાય. એનો એક સમૂહ છે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવું બજાર છે. એટલે કે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળામાં રોકડમાં રૂપાંતર થાય એવા નાણાકીય સાધનોનું બજાર છે. બે સ્થળ, તાપે શાખા ઓટું. બે એટલે બે ભાગમાં વિભાજન. સ્થળ એટલે ભૌતિક સ્થળ નથી. બરાબર છે. તાપે શાખા ઓટું. ત એટલે તરલતા. તરલતા એટલે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય, એને કહેવાય તરલતા. બરાબર. પે એટલે ક્યાં ગયું? પેટા શાખાઓ. બરાબર. આર્થિક ટેકનોલોજીના વિકાસને કારણે પેટા શાખાઓ વિકસી છે. બરાબર. શાખા. શા એટલે શાખ પાત્રતા. એટલે શાખ પાત્રતા મહત્વની છે. બરાબર. શાખા. કા એટલે શું છે? અહીંયા હા, કામગીરીનો આધાર. બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સાધનોની કામગીરી ઉપર રહેલો છે. O2. બરાબર. ઓ એટલે ઓછું જોખમી અને 2 એટલે ટૂંકા ગાળાની મિલકતો. બરાબર. નાણાં બજારના સાધનો. કેટલા સાધનો છે નાણાં બજારના? 5. શોર્ટમાં તો સમજાયું. આનાથી આપણે રિવિઝન કરીએ છીએ બેટા. શોર્ટમાં તો સમજાયું. 5 સાધનો સમજાવવાના છે આપણે. ટ્રેઝરી બિલ. પહેલું યાદ રાખજો, ભારત સરકાર વતી રિઝર્વ બેંક બહાર પાડે. મતલબ નાણાંની જરૂર કોને છે? ભારત સરકારને. બહાર કોણ પાડશે? RBI.
પાકતી મુદત યાદ રાખજો 91 દિવસ 182 364 ડબલ કરતા જવાના 91 91 ગુણ્યા 2 182 182 ગુણ્યા 2 364 શૂન્ય કૂપન બોન્ડ કોને કહેવાય? વ્યાજ ના ચૂકવાય, વટાવે બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત થાય. શૂન્ય કૂપન બોન્ડ એટલે ખબર ને તમને? વટાવે બહાર પાડવામાં આવે, મૂળ કિંમતે પરત થાય. દાખલા તરીકે 5 લાખની, ધ્યાન અહીંયા રાખજો, 5 લાખની મૂળ કિંમતનો ટ્રેઝરી બિલ છે, તો ઈ 5% વટાવે બહાર પાડવામાં આવ્યું. 5% વટાવે, તો 5 લાખનો 5% વટાવ કેટલો થાય? 5 લાખનો 5% વટાવ કેટલો થાય? જલ્દી ફટાફટ. 25,000 રૂપિયા. મતલબ 25,000 રૂપિયામાંથી વટાવ બાદ કર્યો. મતલબ જ્યારે રોકાણકાર ટ્રેઝરી બિલ ખરીદે ત્યારે એને કેટલા ચૂકવવાના થશે? 5 લાખ મૂળ કિંમત છે, પણ સરકારે 5% વટાવ આપ્યો. મતલબ રોકાણકાર ટ્રેઝરી બિલ ખરીદે ત્યારે એને 4,75,000 રૂપિયા ચૂકવવાના, અને જ્યારે ટ્રેઝરી બિલ પાકતી તારીખે રોકાણકારોને રૂપિયા પરત કરવામાં આવે ત્યારે કેટલા રૂપિયા પરત થશે? ચાલો, રોકાણકારે 4,75,000 ટ્રેઝરી બિલ ખરીદી લીધું. હવે એની પરિપક્વતાની તારીખ આવે ત્યારે એને કેટલા રૂપિયા પરત કરવામાં આવશે? પરત કરવામાં આવશે 5 લાખ રૂપિયા. મતલબ એને ખરીદ્યું હતું ત્યારે 4,75,000 ચૂકવા હતા, પરત એને 5 લાખ રૂપિયા મળ્યા. આ બે વચ્ચેનો ડિફરન્સ 25,000 એ ટ્રેઝરી બિલ ખરીદનારનું વળતર છે એવું આપણે કહી શકાય. ક્લિયર? બરાબર. પછી કોમર્શિયલ પેપર પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. કોમર્શિયલ પેપર ક્યારથી લોકપ્રિય બન્યા? 1980 પછી. ભારતમાં આરબીઆઈ ક્યારે? 1990માં. બિન સલામત ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી છે. બિન સલામત ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી મતલબ અહીંયા ખાલી વચન ચિઠ્ઠી આપવામાં આવે કે આથી હું યજ્ઞેશભાઈ ડોબરિયા તમને આ નાણાં આટલી તારીખે ચૂકવી આપવાનું વચન આપું છું, એવી ચિઠ્ઠી આવે. બરાબર, ચિઠ્ઠી છે, બીજું કોઈ ગેરંટી નહીં. મેં ચિઠ્ઠી આપી, તમને મારી ઉપર ભરોસો હોય તો તમે કોમર્શિયલ પેપર ખરીદો, બાકી ખરીદો નહીં. એટલે ઊંચી સાખપત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે એ જ કોર્પોરેટ પેપર બહાર પાડે અથવા કોમર્શિયલ પેપર બહાર પાડે. એનું કારણ શું? કારણ કે એની શાખપાત્રતા છે. અહીંયા ક્રેડિટ ઉપર જ ધંધો છે, જોઈ લેજો. શાખ ઉપર જ તે કોમર્શિયલ પેપર ખરીદાય છે. સમજાય છે મારી વાત? કારણ કે અહીંયા કંપની તમને ખાલી ચિઠ્ઠી લખીને જ આપે છે કે આથી અમારી કંપની તમને આ તારીખે આટલા રૂપિયા ચૂકવી આપશે, જેની બાહેંધરી આપીએ છીએ એવી ચિઠ્ઠીઓ, વચન ચિઠ્ઠી જ આપે છે તમને. બરાબર છે? ઇનકેસ કદાચ કંપની કોઈ પૈસા તમને કોમર્શિયલ પેપર ના ચૂકવી ના શકે તો ભાઈ તમારે નાઈ લેવાનું છે. તમારી પાસે કોઈ કંપનીની મિલકત નથી કે વેચીને તમે તમારા રૂપિયા વસૂલ કરશો. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે. કેવા છે? બિન સલામત છે. સમજાણું આ શબ્દ કેમ વાપર્યો છે બિન સલામત? કારણ કે ભાઈ કંપની ઉઠી ગઈ તો તમે પણ ઉઠી જવાના. એટલે જ ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા બહાર પાડી શકે. 5 લાખ કે તેના વટાવમાં, 5 લાખ કે તેના ગુણાંકમાં, એટલે 5 લાખના, 10 લાખના, 15 લાખના, 20 લાખના, 22 લાખના કોમર્શિયલ પેપર બહાર પાડવા હોય તો પડે? નહીં પડે, કારણ કે 5 લાખના ગુણાંકમાં નથી. કોમર્શિયલ પેપરનું નિયંત્રણ કોણ કરે? યાદ રાખજો, આરબીઆઈ કરે. કંપની કે નાણાકીય સંસ્થા 7 દિવસ ઓછામાં ઓછા 1 વર્ષ વધુમાં વધુ કોમર્શિયલ પેપર બહાર પાડી શકે. યાદ રાખજો. અન્ય નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. અન્ય નામ કોમર્શિયલ પેપર, ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર, કોર્પોરેટ પેપર. થાપણનું પ્રમાણપત્ર. આમાં એક વસ્તુ યાદ રાખજો, થાપણનું પ્રમાણપત્ર શું છે કે ભાઈ મેં 50,000નું થાપણનું પ્રમાણપત્ર ખરીદું, બરાબર, તો એનો મતલબ એવો નથી કે થાપણનું પ્રમાણપત્ર હું બેંકમાં જાઉં તો જ મને પૈસા આપશે. હું થાપણનું પ્રમાણપત્ર શું કરી શકીશ? હસ્તાંતરણ કરી શકીશ. જોજો અહીંયા ચોખ્ખું કીધું છે, બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ, જેને આપણે ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ કહીએ છીએ, યાદ છે ને? આપણે એફડી બેંકમાં કરાવીએ એટલે આપણે એક સર્ટિફિકેટ આપે, એને કહેવાય એફડી સર્ટિફિકેટ. એ ફેરબદલીને પાત્ર છે? એ હસ્તાંતરણીય છે એફડી સર્ટિફિકેટ? દાખલા તરીકે મારા નામની એફડી કરી હોય તો હું કોઈને વેચી શકું, કોઈને આપી શકું? જ્યારે થાપણનું પ્રમાણપત્ર કોઈને આપી શકો છો, વેચી શકો છો. થાપણનું પ્રમાણપત્ર મિનિમમ 1 લાખની કિંમતનું હોય છે. કોમર્શિયલ બિલ
કોમર્શિયલ બિલ, કોમર્શિયલ પેપર બે અલગ છે. ભૂલ ન કરતા, પરીક્ષામાં લોચા ન મારતા, લાપસી ન કરતા, ધ્યાન અહીંયા રાખજો. સાખથી, સાખથી એટલે કે ઉધાર માલ વેચનાર. સાખથી એટલે શું? ઉધાર માલ વેચનાર વેપારી. ઉધાર માલ વેચનાર વેપારી કોની ઉપર? ખરીદનાર ઉપર કોમર્શિયલ પેપર લખે છે, યાદ રાખજો. સોરી, કોમર્શિયલ બિલ લખે છે, યાદ રાખજો. કોમર્શિયલ બિલ કોણ લખે? ઉધાર માલ વેચનાર. કોની ઉપર લખે? ઉધાર માલ ખરીદનાર ઉપર લખે. આ કોમર્શિયલ બિલ એ હસ્તાંતરણીય છે, એટલે કે કોઈને આપી શકો, વેચી શકો. અહીંયા પૂરેપૂરી રકમ ચૂકવવાનો બિનશરતી હુકમ છે, એટલે કે વેચનાર ખરીદનારને પૂરેપૂરી રકમ ચૂકવવાનો હુકમ કરે છે, બિનશરતી હુકમ કરે છે કે ભાઈ આ રકમ તારે પૂરેપૂરી ચૂકવવાની જ છે. સમજાણું? જ્યારે વેચનાર વેપારી સોરી વેચનાર વેપારી આ બિલ લખે, આ બિલ એટલે કોમર્શિયલ બિલ, ખરીદનારને લખે, આને લખીને આને મોકલું, ત્યારે વેપારી બિલ છે. પણ ખરીદનાર એનો સ્વીકાર કરે, એની ઉપર સિગ્નેચર કરી દે પોતાની, એટલે એ બની જાય કોમર્શિયલ બિલ. ખબર પડી કે ના પડી? વેચનાર ખરીદનારને જ્યારે બિલ લખે ત્યારે વેપારી બિલ જ છે, પણ ખરીદનાર એ બિલનો સ્વીકાર કરે ત્યારે કોમર્શિયલ બિલ બને છે. મુદત 30, 60 ને 90 દિવસ યાદ રાખજો. મુદત કેટલી? 30, 60, 90 દિવસ. વટાવે વટાવી શકાય, બેંકમાં વટાવે વટાવી શકો, બરાબર છે. અને બેંક અન્ય નામ યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય. અન્ય નામ, અન્ય પ્રકારો: વિનિમય પત્ર, આંતરરાષ્ટ્રીય બિલ, હુંડી, માંગણી બિલ, વિદેશી બિલ. અન્ય નામ 1 માર્ક્સમાં પૂછાય. કોલ મની, નોટિસ મની, આ તો ખબર જ છે. કોલ મની, નોટિસ મની ઇકોનોમિક્સમાં ભણી ગયા હશો, બીએમાં પણ ભણી ગયા. મેં તમને કીધું હતું કે રિઝર્વ બેંકનો નિયમ છે. તમે ઇકોનોમિક્સમાં હવે તો ભણી ગયા છો ને, આરબીઆઈનો નિયમ છે, રોકડ અનામતનું પ્રમાણ આવતું હતું ફુગાવાવાળા ચેપ્ટરમાં ઇકોનોમિક્સમાં. તો દાખલા તરીકે રિઝર્વ બેંકે દરેક બેંકને 10 કરોડ રોકડ અનામત રાખવાનો નિયમ છે. કેટલા? 10 કરોડ રોકડ અનામત રાખવાની. મતલબ આ અનામત, આ રૂપિયા બેંક કોઈને ધિરાણ કરી શકે નહીં. દાખલા તરીકે એસબીઆઈ બેંક એવી છે કે એ બેંકમાં તારીખ 1 ફેબ્રુઆરીના રોજ પૈસા ઉપાડવા વાળા લોકો એટલા બધા આવી ગયા કે બેંકે રોકડ અનામતમાંથી ગ્રાહકને રૂપિયા આપવા પડ્યા. કારણ કે ગ્રાહકને ના પાડ્યા ગયા, એ અમારે રોકડ અનામત જાળવવાની છે, તને નહીં મળે. ગ્રાહકને ના પાડી શકાય નહીં. ગ્રાહકને તો રૂપિયા આપવા જ પડે. ગ્રાહક ઉપાડવા આવ્યો છે એટલે એને રૂપિયા આપવા જ પડે. એટલે બેંક પાસે રોકડ અનામત હતી, એમાંથી ગ્રાહકને રૂપિયા આપી દેવા પડ્યા. એટલે બેંક પાસે 10 કરોડની રોકડ અનામત રાખવાની હતી, 7 કરોડ વધ્યા. કેટલા રાખવાના હતા? 10 કરોડ રાખવાના હતા, 7 કરોડ વધ્યા. કેટલાની જરૂર, કેટલાની અછત પડી? 3 કરોડ. તો હવે એસબીઆઈ શું કરશે? એને નાણાંની અછત છે ને, એની વાત આરબીઆઈને કરશે કે ભાઈ અમારે નાણાંની જરૂર છે. અને આરબીઆઈ એવી બેંક શોધશે જેની પાસે વધારે નાણાં પડ્યા હોય. તો આરબીઆઈને ખબર પડી કે ભાઈ એચડીએફસી બેંક પાસે વધારે નાણાં પડ્યા છે, તો આરબીઆઈ શું કરશે? પોતાના એજન્સી દ્વારા એચડીએફસી પાસેથી નાણાં કોને મોકલી આપશે? એસબીઆઈને. એસબીઆઈની નાણાંની જરૂરિયાત પૂરી થઈ ગઈ. આને કહેવાય કોલ મની. 24 કલાક માટે બેંકને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં લઈ એને કહેવાય કોલ મની. બરાબર? અને 14 દિવસ માટે લે તો નોટિસ મની. ક્લિયર? પછી સંગઠિત ને અસંગઠિત નાણાં બજાર યાદ રાખજો કે જેની ઉપર કેન્દ્રિત સત્તાનું નિયંત્રણ હોય એને શું કહેવાય? જેની ઉપર સંગઠિત સત્તાનું નિયંત્રણ હોય એને શું કહેવાય? સંગઠિત નાણાં બજાર. અને જેની ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી, ધારા ધોરણ વગરનું, નીતિ નિયમો વગરનું બજાર છે, એને કયું બજાર કહેવાય? અસંગઠિત બજાર. તો કયું બજાર સંકલિત હોય છે? કયું બજાર સંકલિત હોય છે? સંગઠિત બજાર.
બરાબર. મૂડી બજાર તો તમને સમજાવવું પડશે. મૂડી બજાર એટલે ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર એને મૂડી બજાર કહેવાય. મૂડી બજારની લાક્ષણિકતા કહી દઉં, કંપનીને લાંબા ગાળાની મૂડી પૂરી પાડે, કારણ કે મૂડી બજારમાં શેર આવે અને શેર કેવા ગાળા માટે હોય? ગઈકાલે જોયું તો શેર કેવા ગાળા માટે હોય? લાંબા. સરકારી જામીનગીરી, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરીનું ખરીદ વેચાણ થાય છે કે નહીં? શેરનું ખરીદ વેચાણ થાય, ડિબેન્ચરનું ખરીદ વેચાણ થાય, મ્યુચ્યુઅલ ફંડનું ખરીદ વેચાણ થાય છે. ઓકે. લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ થાય, ક્લિયર વસ્તુ છે. કારણ કે શેર કેવા ગાળા માટે છે? લાંબા ગાળા. મૂડી બજાર ઉપર નિયંત્રણ કોણ રાખે? સેબી. 1 માર્ક્સનો પ્રશ્ન યાદ રાખજો. મૂડી બજાર પર નિયંત્રણ કોણ આપે? સેબી. યાદ રાખજો. મૂડી બજારમાં નાણાકીય મિલકતને તરલતા મળે, દાખલા તરીકે શેર એ મારી નાણાકીય મિલકત કહેવાય. તરલતા એટલે શું? મિલકતનું રોકડમાં રૂપાંતર, એને આપણે શું કહીએ? તરલતા કહીએ. તો મારા શેર છે, મારી પાસે રિલાયન્સ કંપનીના 5000 શેર પડેલા છે, તો એ 5000 શેર મારી નાણાકીય મિલકત છે, પણ એ 5000 શેર હું મૂડી બજારમાં વેચી નાખું તો એ શેરનું રોકડમાં રૂપાંતર થઈ ગયું, મતલબ મારી મિલકતને શું મળી ગઈ? તરલતા મળી ગઈ. મળી ગઈ કે નહીં તરલતા? માલિકીની ફેરબદલી થાય એ તો ખબર પડી ગઈ. શેર કે ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય. મેં શેર વેચ્યા, હરિઓમભાઈ ખરીદા, તો માલિકીની ફેરબદલી થઈ કે નહીં? અને બે ભાગ, પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિક તો ખબર જ છે, નવી જામીનગીરીનું બજાર એને પ્રાથમિક બજાર કહેવાય, એમાં નવી જ જામીનગીરી હોય. હમણાં આઈપીઓ આવ્યો અદાણી વિમબાર, યાદ છે? અદાણી વિમબારનો આઈપીઓ આવ્યો. તમે ટીવીમાં એડવર્ટાઇઝ જુઓ ને, ફોર્ચ્યુન કપાસિયા તેલ ને આ તેલ ને, ફોર્ચ્યુન બેસન ને, ફોર્ચ્યુન આટા ને, ફોર્ચ્યુન આન ઢીકડું ને પૂછડું, એ ફોર્ચ્યુન બ્રાન્ડ અદાણીની છે, અદાણી વિમબાર. તો એ અદાણી વિમબારનો અત્યારે આઈપીઓ આવ્યો છે. આઈપીઓ ફર્સ્ટ ટાઈમ જ્યારે અદાણી વિમબારનો આઈપીઓ અત્યાર સુધી નહોતો બજારમાં, ફર્સ્ટ ટાઈમ લોન્ચ થયો તો કયા બજારમાં લોન્ચ થવાનો? પ્રાથમિક બજારમાં. લક્ષણો તમને ખબર પડી જ જાય. શેર બજાર. શેર બજાર કેવું? નવી જામીનગીરી કે જૂની હયાત જામીનગીરી? શેર બજાર. ગૌણ બજારનું બીજું નામ શેર બજાર છે. તો શેર બજારમાં કઈ જામીનગીરીનું ખરીદ વેચાણ થાય? હયાત જામીનગીરી. ઓલરેડી બજારમાં એક્ઝિસ્ટ છે, વેચાયેલી છે એ જામીનગીરી. મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો, ભારતની સૌથી જૂનું અને પ્રથમ શેર બજાર 9 જુલાઈ 1875. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ભારતનું સૌથી જૂનું અને પ્રથમ શેર બજાર ક્યારે સ્થપાયું? 9 જુલાઈ 1875. શેર બજારનું નામ શું? ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. પહેલું શેર બજાર, ધ ફર્સ્ટ સ્ટોક માર્કેટ ઓફ ઇન્ડિયા, ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. જે આજે મુંબઈ શેર બજાર, બીએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે. એટલે એવું કહી શકીએ ભારતનું જૂનામાં જૂનું શેર બજાર કયું? બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બીજો એક પ્રશ્ન જે બહુ છુપે રુસ્તમ છે, કોઈને દેખાય બી નહીં અને પૂછાય ભાઈ તો આપણે આયલા આ સવાલ ક્યાંથી આવ્યો એવું થઈ જાય ઘણી વાર, કે અમદાવાદમાં શેર બજાર ક્યારે શરૂ થયું? 1894. 1894. 1894માં અમદાવાદમાં શેર બજારની સ્થાપના થઈ હતી. એ વખતે શેર બજાર શું છે આપને બધાને ખબર છે. વ્યાખ્યા આપણે જોઈ લઈએ કેએલ ગર્ગની. શેર બજાર એટલે શું? ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરી, જેવી કે શેર છે, ડિબેન્ચર છે, સરકારી જામીનગીરી છે, મ્યુનિસિપલ જામીનગીરી છે, એનું ખરીદવા વેચવા માટેનું સ્થળ એટલે શેર બજાર. ખબર પડી ગઈ? શેર બજાર શું છે?
તો કે ઔદ્યોગિક જામીનગીરી, નાણાકીય જામીનગીરી જેવી કે શેર છે, ડિબેન્ચર છે, સરકારી જામીનગીરી, મ્યુનિસિપલ જામીનગીરી, આ બધી જામીનગીરી ખરીદવા વેચવા માટેનું એક સ્થળ એને શેર બજાર આપણે કહી શકીએ. શેર બજાર લાક્ષણિકતા ચાવી યાદ છે ને, સમજૂનો જામી કસ્માની સજા. સમજૂનો જામી કસ્માની સજા. સમજૂનો જામી કસ્માની સજા. નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. શેર બજાર નોંધાયેલી સંસ્થા છે કે નહીં? નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા આખી પીડીએફ ક્યાંથી મળશે? યુથ એજ્યુકેશન, યુથ વિદ્યાકુલના નંબર પરથી મળશે. બરાબર, નંબર હું કહીશ હવે કયા નંબર પર એ લોકો સેલિંગ કરતા હોય. નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા એટલે શેર બજાર એક કંપની છે, એનો ધંધો હું જામીનગીરીનું ખરીદ વેચાણ કરાવવાનો. સમજાણું? એટલે આ બીએસઈ એનએસઈ બે કંપની છે, એનો ધંધો હું જામીનગીરીની ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવાની. એટલે જ અહીંયા શબ્દ વાપરો, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. શેર બજાર માટે સરકારની મંજૂરી લેવી પડે. એમને હાલે શેર બજાર ચાલુ કરી, હાલો 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 મજા આવશે એમ ન થાય. સરકારની મંજૂરી લેવી. સંગઠિત બજાર છે. સંગઠિત કોને કહેવાય ખબર જ છે, એની ઉપર સેબીનું નિયંત્રણ છે, એટલે સંગઠિત. સભ્યપદ. શેર બજારમાં સોદા કરવો હોય તો શેર બજારનું સભ્યપદ મેળવવું પડે. શેર બજારમાં નોંધાયેલા સભ્ય એને કહેવાય શેર દલાલ. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય, યાદ રાખજો. તમે ડાયરેક્ટલી શેર બજારમાં સોદા કરી શકો? ડિરેક્ટલી નહીં. તમારે શેર દલાલ, જે શેર બજારના સભ્યો છે, જેને શેર દલાલ અથવા આપણે ડીપી કહીએ છીએ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એની પાસે તમારે ખાતું ખોલાવવું પડે. એના થ્રુ જ તમે શેર બજારમાં સોદા કરી શકો. તમે ડાયરેક્ટલી શેર બજારમાં સોદા કરી શકતો નથી. હા, આડાવડા લખે ચાલે નહીં. શેર બજારમાં રોકાણ કરવા સરકારને પૂછવાની જરૂર નથી. હા, તમે વિદેશી સંસ્થાકીય રોકાણકાર હોય શનિભાઈ, તમે જો વિદેશમાં રહેતા હોય ને ભારતના બજારમાં રોકાણ કરવું હોય તો સરકારની મંજૂરી લેવી પડે. જામીનગીરીનું બજાર, હવે જામીનગીરીનું જ બજાર હોય ને ભાઈ, શાકભાજીનું બજાર થોડું હોય. હા, બધા એપ્લિકેશન, પછી આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, બધી જ બેંકો ડીપી છે. જામીનગીરીની નોંધણી, જેની નોંધણી થઈ હોય એનું જ ખરીદ વેચાણ થાય. પછી હું એમ કહું કે જલારામ ખમણવાળાના શેર લેવા જ મળે, આજે તો રવિવાર છે, ખમણ બહુ ચાલશે, તો એમ ના ચાલે. બરાબર. હા, ડીપી આપણી પાસેથી એકાઉન્ટ ઓપનિંગ નો માઇનર ચાર્જ લે. સંચાલક મંડળ દ્વારા થાય, કારણ કે કંપની છે, આપને બધાને ખબર. સભ્યો એટલે કે શેર દલાલો ઉપર કડક અંકુશ રાખવાનો હોય છે. વ્યવસ્થાકીય માળખું કંપની સ્વરૂપનું, યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછાય. નિયમન કોણ કરે? સેબી તથા જામીનગીરી કરાર ધારો, 1 માર્ક્સમાં પૂછાય. કાર્ય મામુ બજાર સમસોજાત પ્રવૃત્તિ. શેર બજારના કાર્ય જનરલી આ પૂછાતા જ નથી, કારણ કે 3 માર્ક્સનો પ્રશ્ન ને એટલા બધા મોટા મુદ્દા કોણ પૂછે? માહિતી પૂરી પાડનાર. રોકાણકારોને, સરકારને, કંપનીને, હરીફોને બધાને માહિતી પૂરી પાડે. તમે એકવાર બીએસઈ ની વેબસાઇટ ખોલજો, બીએસઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ ખોલજો અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એમાં કોઈ કંપનીનું નામ લખજો, એની તમામ ડિટેલ તમારી પાસે આવી જાય. એ કંપની છેલ્લા 5 વર્ષનો પ્રોફિટ શું છે, કંપનીની રેવન્યુ કેટલી છે, એટલે કે આવક કેટલી છે, એ કંપની કયા કયા ધંધા કરે છે, કંપની રિલેટેડ લેટેસ્ટ ન્યૂઝ કઈ છે, બધી માહિતી તમને મળશે. એટલે શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિનો અરીસો કહેવાય, પારાશીશી કહેવાય. 1 માર્ક્સમાં પૂછાય. કારણ કે કોઈ પણ દેશની પરિસ્થિતિ શું છે એ શેર બજાર દ્વારા ખબર પડે. મૂડી સર્જનમાં મધ્યસ્થી. બરાબર. આઈસીઆઈસીઆઈ બેંક છે, એસબીઆઈ બેંક છે, આ બધી કંપની છે, એલએનટી છે, રિલાયન્સ છે, ટ્રેડેન છે. મધ્યસ્થી છે. શેર બજાર જાતે મૂડીનું સર્જન કરે નહીં, એ મૂડી સર્જનમાં મધ્યસ્થી છે. રોકાણકાર અને કંપની વચ્ચેનો મધ્યસ્થી શેર બજાર છે. રોકાણકારની બચતનું મૂડીમાં રૂપાંતર શેર બજાર કરે છે. ત્રીજો મુદ્દો.
જામીનગીરીનું મૂલ્યાંકન એટલે કે જામીનગીરીની કિંમત શેર બજારમાં નક્કી થાય. દરરોજ 9:15 માર્કેટ ખુલે, જામીનગીરીની કિંમત નક્કી થાય છે કે નહીં? પ્લસ માઇનસ આ તે મૂલ્યાંકન કરે છે. રોકાણકારને માર્ગદર્શન આપે કે ભાઈ કયા શેર ખરીદવા, બરાબર. કયા વેચવા. સટ્ટા માટેની સગવડ, પણ એ તમારા કામ માટે સટ્ટો હજી ડિટેલમાં પડવા જેવું નથી. મૂડી બજારનો વિકાસ. આ શેર બજાર છે સમાજના લોકોને બચત કરવા અને બચતનું મૂડી રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે, જેથી ઉદ્યોગોને લાંબા ગાળાની વધુ ને વધુ મૂડી મળતી રહે અને ઉદ્યોગોનો વિકાસ થાય. સોદામાં સલામતી. શેર બજારમાં દલાલો છે એ સેબીના નિયંત્રણ હેઠળ કામ કરે, જેથી રોકાણકારો સલામત રીતે સોદા કરી શકે, રોકાણકારો સાથે કોઈ પણ જાતનું ફ્રોડ ન થાય, શોષણ ન થાય, એ ધ્યાન રાખે છે. જામીનગીરીની નોંધણી. શેર બજારનું એક કામ જામીનગીરીની નોંધણીનું છે. જે કંપની એવું ઈચ્છતી હોય કે પોતાના શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય, એને પોતાના જામીનગીરીની નોંધણી શેર બજારમાં કરવી પડે. તરલતા. તરલતા તો ખબર જ હશે તમને. વસ્તુ જામીનગીરી વેચો. હમણાં જ મેં કીધું ને કે મારી પાસે રિલાયન્સના 5,000 શેર છે, હું વેચી દઉં તો શેરનું રોકડમાં રૂપાંતર થઈ ગયું. તરલતામાં પ્રવૃત્તિ કરવા માટે સગવડ. દલાલને પ્રવૃત્તિ કરવાની સગવડ આપે છે. સટ્ટા માટે જરૂરી સવલત. સટ્ટા માટે જરૂરી સવલત મતલબ શેર બજાર તંદુરસ્ત સટ્ટો આપે. શેર બજારમાં ફ્યુચર ઓપ્શન આવે. તમારી પાસે શેર ન હોય તો પણ તમે શેર વેચી શકો ને પાછા ખરીદી શકો ને એવું ઘણું બધું આવે. પણ એ સટ્ટા માટેની સગવડ એ બધી સલામત સટ્ટો, તંદુરસ્ત સટ્ટો આવે. બરાબર, એ બહુ ડિટેલમાં આવે. ડિપોઝિટરી. એટલું યાદ રાખજો. ડિપોઝિટરીનું મેન કામ શું? ડિપોઝિટરીનું મેન કામ શું છે યાદ છે ને? ડિપોઝિટરીનું મેન કામ દલાલનું નથી. ડિપોઝિટરીનું મેન કામ શું છે? ભૌતિક સ્વરૂપના એટલે કે કાગળ સ્વરૂપના શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહ કરવા, કન્વર્ટ કરવા અને એનો ડીમેટ ખાતામાં સંગ્રહ કરવો, જાળવવા. આ ડિપોઝિટરીનું મેન કામ છે. કેટલા કામ છે? 2. ભૌતિક સ્વરૂપની જામીનગીરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કન્વર્ટ કરવી અને એને ડીમેટ ખાતામાં જાળવણી કરવી. આ 2 કામ ડિપોઝિટરી કરે છે. ભારત માલમાં કેટલી ડિપોઝિટરી? 2. NSDL CDSL. ભારત માલમાં કેટલી ડિપોઝિટરી? 2. NSDL CDSL. બંને પોતે જાતે રોકાણકારને ડાયરેક્ટલી સેવા આપે છે. પ્રત્યક્ષ સેવા આપે છે. NSDL CDSL નહીં. NSDL CDSL પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે એજન્ટ છે એના દ્વારા ગ્રાહકને સેવા આપે છે. ઓકે. પેલું NSDL સ્થાપના યાદ રાખજો 1996. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થા એટલે કે બેમાં ન આવશે. કામ કોણ કરે? પાર્ટિસિપન્ટ. એટલે કે NSDL ડાયરેક્ટલી રોકાણકારો પાસેથી ફી લેશે. એજન્ટ એટલે NSDL વતી કામ કરનાર વ્યક્તિ એને એજન્ટ કહેવાય. તો NSDL છે એ પોતાના કામ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરાવે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ રોકાણકારના કામ કરે. મતલબ રોકાણકાર પાસેથી ફી કોણ લેશે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. અને એની પાસેથી વસૂલ કોણ કરશે? NSDL એટલે કે ડિપોઝિટરી. કઈ કઈ સેવા આપે? ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રિક રીતે ખાતું બંધ કરાવવું, હકના શેર. બરાબર. હા, NSDL ની વેબસાઇટ ઉપર CDSL પેલામાં 2 ન આવતા હતા. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે તમે સોદા કરો એટલે તમે સોદો કર્યો એટલે તમારી દલાલી એ લઈ જ લઈ. બરાબર.
રીમટીરિયલાઇઝેશન એટલે શું? તો રીમટીરિયલાઇઝેશન એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના શેર હોય એને ભૌતિક સ્વરૂપમાં કન્વર્ટ કરવા એને કહેવાય રીમટીરિયલાઇઝેશન. બરાબર? ના, રોકાણકારો ડાયરેક્ટ એનએસડીએલ પાસે, એનએસડીએલ શેર ખરીદ વેચાણનો ધંધો નથી કરતો, એ ખાલી શેરને કન્વર્ટ કરવાનો ધંધો કરે છે, શેરને સાચવવાનો ધંધો કરે છે. એટલે રોકાણકારો ડિરેક્ટલી કાંઈ ના કરી શકે. હા, ડીમટીરિયલાઇઝેશન, ડીમેટ એટલે શું? ભૌતિકનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થાય તો ડીમેટ, અને ઇલેક્ટ્રોનિકનું ભૌતિકમાં રૂપાંતર થાય તો એને કહેવાય રીમટીરિયલાઇઝેશન. તો સીડીએસએલની વાત કરીએ. સીડીએસએલનું પૂરું નામ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસેસ લિમિટેડ. પરીક્ષા પૂછાય, યાદ રાખજો. આ બીએસસી અને બેંકોના સહયોગથી, એટલે બ ઓલામાં ન તો આમાં બ છે, સેમ છે. સીડીએસએલ પોતાની સાથે નોંધાયેલા જેટલા ડીપી છે એની યાદી વેબસાઇટ પર મૂકે. બંને દ્વારા રોકાણકારોને ઓનલાઈન સુવિધા. જામીનદારીની ખરીદ વેચાણની પ્રક્રિયા. બરાબર? ચાવી, ડીખ, ઓક્સો, રસો. એ પહેલા પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન હું તમને કહી દઉં કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એની સ્ક્રીન આધારિત વેપાર પ્રથા, એનું નામ છે નીટ. અને મુંબઈ શેર બજાર એની સ્ક્રીન આધારિત વેપાર પ્રથા, એનું નામ છે બોલ્ટ. નીટ, નેશનલ એક્સચેન્જ ફોર નેશનલ ઇલેક્ટ્રોનિક ઓટોમેટિક ટ્રેડેડ. બરાબર? નીટ અને બોલ્ટ. બોલ્ટ એટલે બીએસસી ઓનલાઈન ટ્રેડિંગ. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય. ખરીદ વેચાણની પ્રક્રિયા, પહેલા ડીમેટ ખાતું ખોલાવવું કોની પાસે? આ પ્રક્રિયા પૂછાઈ શકે, પણ જનરલી આ ન પૂછાય. 3 માર્ક્સનો પ્રશ્ન છે, પ્રક્રિયા બહુ લાંબી થઈ જાય એટલે ના પૂછાય. ખાતું કોની પાસે ખોલાવશો? ડીપી પાસે. હાલો, મેં ખાતું ખોલાવી દીધું. તમે ખોલાવી દીધું ને બધાએ? જો આપણે જામીનગીરી ખરીદ વેચાણ કરવાની, ખોલાવી દીધું ખાતું બધાએ? ઓકે, ચાલો. હવે ખરીદ વેચાણનો ઓર્ડર આપવાનો છે. સવારે મેં જોયું, મને રિલાયન્સનો શેર ગમે છે, તો હું દલાલને ઓર્ડર આપીશ કે નહીં? ઓર્ડર કેટલા પ્રકારના? 2. મર્યાદિત ઓર્ડર, જેને લિમિટ ઓર્ડર કહેવાય, બીજો બજાર ઓર્ડર. મર્યાદિત ઓર્ડર કોને કહેવાય? મેં સમજાવ્યું હતું, યાદ છે? મર્યાદિત ઓર્ડર કોને કહેવાય? દાખલા તરીકે અત્યારે રિલાયન્સનો શેર 1000 નો ચાલે છે, મારી પાસે રિલાયન્સના 50 શેર પડેલા છે. હવે મારે આ 1000 નો ભાવ ચાલે છે, પણ મારે આ રિલાયન્સ 1010 ના ભાવનો આવે ત્યારે વેચવો છે, તો હું શું કરીશ? સ્ક્રીન સામે બેસી રહીશ, 1010 આવે ત્યાં સુધી આવ્યો બેસી રહીશ નહીં. હું મારા દલાલને કહી દઈશ, સ્ક્રીન આધારિત એટલે સ્ક્રીન પર ચાલતો હોય, સ્ક્રીન ઉપર જે છે, એટલે હું મારા દલાલને કહી દઈશ કે ભાઈ રિલાયન્સ 1010 ના ભાવ આવે એટલે વેચી દેજે. મતલબ મારો ઓર્ડર મેં અત્યારે આપ્યો, પણ અમલ ક્યારે થશે? જ્યારે મેં કીધું એ ભાવ આવે ત્યારે, 1010 નો ભાવ આવે ત્યારે. અને બજાર ઓર્ડરમાં શું હોય? અત્યારે જે ભાવ ચાલતો હોય, મેં ફોન કર્યો ને દલાલને કીધું એલા મારા રિલાયન્સ 50 શેર પડ્યા છે, વેચી નાખતો. અને વેચી નાખતો બોલ્યો ને દલાલે ઓર્ડરનો અમલ કર્યો ને ત્યારે રિલાયન્સનો ભાવ 1000 ની જગ્યાએ 999.50 થઈ ગયો, તો મારો સોદો કયા ભાવે થાય? જે ભાવ છેલ્લે હાલતો એ ભાવે સોદો થઈ જાય. મેં ઓર્ડર આપતા આપતા જો શેરનો ભાવ 995 થઈ ગયો તો એ ભાવે અમલ થઈ જાય. સમજાણું? અમલ કર્યો, દલાલે ઓફિસમાં બેઠા બેઠા કરાર નોંધ કોને કહેવાય? યાદ રાખજો, સોદો થઈ ગયા પછી દલાલ એ સોદાની નોંધ જેમાં કરે એને કહેવાય કરાર નોંધ. ખબર પડી? અને કરાર થાય એ પછી 24 કલાકની અંદર એ કરાર નોંધ ગ્રાહકને મોકલવી પડે. અત્યારે તો ઈમેલ એડ્રેસ ઉપર કરાર નોંધ મોકલી દે છે. સમજાણું? કરાર નોંધ સોદો થયાનો દસ્તાવેજ છે કે તમે સોદો કર્યો એનું પ્રૂફ શું? કરાર નોંધ. કરાર નોંધમાં કઈ કઈ વસ્તુ હોય? 1 માર્ક્સમાં પૂછાય. કોન્ટ્રાક્ટ નોટમાં જામીનગીરીનું નામ, તમે કયા શેર વેચ્યા? રિલાયન્સના, તો જામીનગીરીનું નામ આવશે રિલાયન્સ. કેટલા વેચ્યા? 50, તો 50. બરાબર. સોદાનો ભાવ કયા ભાવે વેચ્યા? તો કે 1000.
1000 બરાબર. એ આ ક્વેશ્ચન એ રીતે પૂછાય, જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા સમજાવો, તો બધા મુદ્દા સમજાવવા પડે, પણ જનરલી 3 માર્ક્સમાં આવું ન પૂછી શકે. બરાબર. ઓર્ડર નંબર, એ તો કોમ્પ્યુટર ઓર્ડર આપો એટલે ઓલરેડી કોમ્પ્યુટર જનરેટ કરી દે. દલાલીની રકમ, કે ભાઈ તમારા સોદા ઉપર કેટલી દલાલી લાગી ને કેટલા કરવેરા લાગ્યા. બરાબર. એસપી માં આવે એ પ્રમાણે લખો તો ચાલે, મને કોઈ પ્રશ્ન નથી. જવાબ સાચો હોવો જોઈએ. સોદાની પતાવત, સોદાની પતાવત જો એનએસસી માં સોદો પાડો તો એનએસસીસીઆઈ કરે, નેશનલ સિક્યુરિટી ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ. બરાબર. અને બીએસસી માં પાડો તો સેટલમેન્ટ હાઉસ કરે. આ યાદ રાખજો. નહીં, આ ચેપ્ટરમાં 5 માર્ક્સનો નહીં આવે. નાણાંની ચૂકવણી, પે ઇન પે આઉટ ખબર છે ને. પે ઇનમાં શું થાય? પે ઇનમાં શું થાય? વેચનાર શેર અને ખરીદનાર નાણાં કોને આપે? શેર બજારને. સમજાય? ઇન એટલે અંદર આવ્યું, વેચનાર પાસેથી શેર, ખરીદનાર પાસેથી નાણાં. ક્યાં આવ્યા? શેર બજારમાં. પે આઉટમાં શું થાય? શેર ખરીદનારને મળી જાય, નાણાં વેચનારને મળી જાય. સમજાણું? પેલા શેર બજાર લઈ અને બંનેને આપી દે. ક્લિયર? અને છેલ્લે સોદાના પતાવટની ગ્રાહકને જાણ થાય કે ભાઈ તમારો સોદો પતી ગયો છે. ડીમેટ ખાતું તમને ખબર જ હશે. ડિપોઝિટરીની સેવા, ડિમટીરિયલાઇઝેશન, રિમટીરિયલ. ક્લિયર? ડિમટીરિયલાઇઝેશન એટલે ભૌતિકનું ઇલેક્ટ્રોનિક, રિમટીરિયલાઇઝેશન એટલે ઇલેક્ટ્રોનિકનું ભૌતિક. જામીનગીરીની ઓછા ખર્ચે સરળ ફેરબદલી થાય છે કે નહીં? કયો તો ભૌતિકમાં ખર્ચો વધારે કે ઇલેક્ટ્રોનિકમાં? ભૌતિકમાં. આમાં ઝડપથી ફેરબદલી થાય, ઝડપથી પતાવટ થાય, ગ્રાહકના ખાતામાં એન્ટ્રી. કંપની કોઈ બોનસ શેર આપે તો પહેલા કેવું થતું? બોનસ શેર કંપની આપે ને તો તમારે કંપનીને લેટર લખવો પડે કે ભાઈ મને બોનસ શેર કે હકના શેર આ સરનામે મોકલજો. હવે એવો લેટર લખવો પડે. કંપની બોનસ શેર ઇસ્યુ કરે ને એટલે ડાયરેક્ટ ઓનલાઈન જ તમારા ખાતામાં એ આવી જાય, ડાયરેક્ટ એન્ટ્રી. જામીનગીરી ગીરો, તમને ખબર છે લોન છે ને, લોન લેવા માટે તમે તમારા શેર પણ ગીરવે મૂકી શકો. એ ખબર તમને? મારી પાસે રિલાયન્સના 500 રૂપિયાના એટલે 500 શેર હોય તો મારે લોન લેવી હોય તો એ 500 શેર ગીરવે મૂકીને હું લોન લઈ શકું. ખાતું બંધ કે સ્થગિત, મારે કદાચ એવું થાય કે વિદેશમાં જતું રહેવું છે તો ખાતું બંધ પણ કરાવી શકું. માહિતીની નોંધ, ડીમેટ ખાતામાં બધી જ, હા, નહીં ચૂકવી તો બેંકની માલિકી, એ શેર બેંકના થાય. માહિતી નોંધ અને સંગ્રહ, મોટા ભાગે કંપની તે શેર મૂકીને લોન લેતી હોય, જનરલી ગ્રાહકો આપણે નથી લેતા. ભાવ વધે ઘટે તો એ રિસ્ક શેરનું, એટલે બેંકનું. બેંક એ રિસ્ક જોઈને તમને લોન આપી હોય. મારે મારું ડીમેટ ખાતું છેલ્લા 10 વર્ષથી, મારે હવે 10 વર્ષ પહેલા મેં કયો સોદો કર્યો તો એ જોવું હોય તો મારા ડીમેટ ખાતામાં એની નોંધ હોય. સમજાણું તમને? અને આપણે હમણાં સેટલમેન્ટ હાઉસની વાત કરી, ખબર કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય તો એનું સેટલમેન્ટ હાઉસ છે, અને એનએસસી હોય તો એનએસસીસીઆઈ સેટલમેન્ટ હાઉસ છે. તો રોકાણકાર અને સેટલમેન્ટ હાઉસ વચ્ચેની કડી કોણ છે? ડિપોઝિટરી છે. ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન સેવા આપે છે. સેબીની વાત કરી લીધી આપણે. ઓકે, ટાઈમ ઓવર થઈ ગયો સુમનભાઈ, પણ 5 મિનિટ હું સેબી સમજાવી દઉં જો તમારી મંજૂરી હોય તો. આના હું એડવાન્સ વધારે પૈસા નહીં લઉં. ઓકે. પતાવટ ગૃહ, સેટલમેન્ટ હાઉસ જે તમારા સોદાની પતાવટ કરે. સેબી યાદ રાખજો, પૂરું નામ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. મુખ્ય ઓફિસ મુંબઈમાં, પ્રાદેશિક ઓફિસ ક્યાં? તો દિલ્હી, કોલકાતા, ચેન્નઈમાં. શેર બજારનું નિયમન કરનારી સંસ્થા. સેબીના હેતુ 2 માર્ક્સમાં પૂછાય. મુખ્ય હેતુ શું છે? રોકાણકારના હિતોનું રક્ષણ. મુખ્ય હેતુ પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. તારીખ યાદ રાખવાની.
આ રાખવાની, કદાચ MCQ સેમ તારીખ જેવું પૂછી નાખે તો લોચા થઈ જાય. એટલે બરાબર. 2 માર્ક્સનો પ્રશ્ન. સેબીના હેતુ યાદ રાખજો. કાર્ય, શેર બજારમાં થતા ધંધાનું નિયંત્રણ. શેર બજારમાં કયો ધંધો થાય? શાકભાજીનો. આ લખવાનું ને, સેબી એક્ટ 1992. તો શેર બજારમાં કયો ધંધો થાય? શેરના ખરીદ વેચાણનો. અને આ ધંધો શેર દલાલ દ્વારા જ થાય છે. તો શેર દલાલ, પેટા દલાલ, એની ઉપર નિયંત્રણ, નિયમન સેબી રાખે. રોકાણકારના હિતોનું રક્ષણ મેન કામ જ છે એનું, કે સેબીએ રોકાણકારના હિતોના રક્ષણ માટે નીતિ નિયમ બનાવ્યા છે. તો એનું પાલન બધાય કરે છે કે નહીં એ જોવે. મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. લેડ મેનેજર એટલે શું? આ કાર્ય પૂછાય? હા પૂછાય. તો 6 લખવાના. 3 માર્ક્સમાં પૂછાય 6, 2 માર્ક્સમાં પૂછાય 4. મર્ચન્ટ બેંક એટલે વેપારી બેંકો. આ બધી SBI, ICICI આ બધી મર્ચન્ટ બેંકો જ કહેવાય, વેપારી બેંકો જ કહેવાય. મધ્યસ્થીઓની નોંધણી અને લીડ મેનેજર. ક્યાં છે લીડ મેનેજર? બુક રનિંગ લીડ મેનેજર, BRLM. બુક રનિંગ લીડ મેનેજર એટલે કંપની જ્યારે શેર બહાર પાડતી હોય તો એની ઘણી બધી પ્રોસિજર કરવી પડે. નિયમન પત્ર અને આવેદન પત્ર અને આ બધું, પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, XYZ. તો આ બધી પ્રક્રિયા જે વ્યક્તિ કરતો હોય એને કહેવાય બુક રનિંગ લીડ મેનેજર. હા, મધ્યસ્થી છે. મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. અહીંયા શેર બજારના મધ્યસ્થી, શેર દલાલ, પેટા દલાલ, એની નોંધણી સેબી કરે. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી પણ સેબી કરે. કપટયુક્ત વેપાર. કદાચ શેર બજારમાં કપટયુક્ત વેપાર થતો હોય, કોઈ રોકાણકારના હિત જોખમાતું હોય તો એ વેપાર બંધ કરાવવાનું કામ પણ સેબી કરે છે. જે દલાલ સેબીનું નિયમોનું પાલન ન કરે તો એની નોંધણી પણ સેબી રદ કરે. યાદ રાખજો 6થો મુદ્દો, કે કોઈ દલાલ છે એને સેબીના નિયમોનું પાલન કરવાનું જ હોય, પણ જો સેબીના નિયમોનું પાલન એ દલાલ નહીં કરે તો એની નોંધણી રદ કોણ કરશે? સેબી. કંપનીના જોડાણને હસ્તગત. જોડાણ કોને કહેવાય ખબર ને? જોડાણ, વોડાફોન આઈડિયા, મારુતિ સુઝુકી, આ જોડાણ કહેવાય. જોડાણને હસ્તગત. હસ્તગત એટલે કે એક કંપની બીજી કંપનીને લઈ લે અને કહેવાય હસ્તગત. ફોર એક્ઝામ્પલ, ટાટાએ એર ઇન્ડિયા કંપની હસ્તગત કરી લીધી, બરાબર. તો આવું જોડાણ કે હસ્તગત ઉપર નિયમન પણ સેબી રાખે. સેબીએ એની ગાઈડલાઈન બનાવેલી છે. સ્વનિયમન. દલાલો પોતાની ઉપર જ સ્વ એટલે પોતે નિયમન રાખે. હા, હીરો હોન્ડા આવે. સ્વનિયમન રાખે, એનું કામ સેબીનું. ચોપડાની તપાસ. જ્યારે સેબીને એમ લાગે ને કે આ કંપનીમાં કંઈક ગડબડ છે, આ કંપનીમાં કંઈક ગડબડ છે, લોચા છે, તો એ શેર બહાર પાડનારી કંપની, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, માલિક બધા એના ચોપડા તપાસી શકે. સમજાય છે? 10મો મુદ્દો શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. શેર બજારનું નિરીક્ષણ કરે, તપાસ કરે. કંઈ ભૂલ તો નથી ને? કંઈ લોચા તો નથી ને? કંઈ ગડબડ તો નથી ને? તપાસવાનું કામ સેબીનું છે. ચોપડા કયા? હિસાબી ચોપડા હોય, કે એમનો કે લાય તારો ગણિતનો ચોપડો લાય, લેસન કર્યું છે કે નહીં હું જોઈ લઉં. એકાઉન્ટનો ચોપડો લાય, એમ નહીં. હિસાબી ચોપડા હોય. છ મુદ્દા લખવાના હોય, 10 તો તમને સમજાવી દીધા. જાહેર ભરણાના સંદર્ભમાં. જાહેર ભરણું કોને કહેવાય? કંપની જે શેર બહાર પાડે ને એને કહેવાય જાહેર ભરણું. તો 2 પ્રકારની કંપની હોય. ઓલરેડી શેર બજારમાં શેર હોય અને નવા બહાર પાડતી હોય. દાખલા તરીકે રિલાયન્સ, ઓલરેડી એના શેર બજારમાં શેર છે અને નવા 50 લાખ શેર બહાર પાડવા, તો એના માટે ગાઈડલાઇન્સ અલગ છે. જે ફર્સ્ટ ટાઈમ શેર બહાર પાડતા હોય એના માટે ગાઈડલાઇન્સ અલગ છે. માર્ગદર્શિકા એટલે ગાઈડલાઇન્સ. ખબર પડી ગઈ? શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકે નોંધણી કરે, કે શેર બજાર એ કાર્યક્ષમ બજાર રહેવું જોઈએ. કંપની પાસે વાર્ષિક અહેવાલો મંગાવે, કે હાલો ભાઈ તમે શું કર્યું, હાલે ભાઈ તમે શું કર્યું, વાર્ષિક અહેવાલો મંગાવવાનું કામ કરે. અને શેર બજારનું સંશોધન કરે, કે ભાઈ આ બધા કાર્યો, ઉપરોક્ત તમામ કાર્યો એટલે કે 14 કાર્ય અસરકારક રીતે થઈ શકે, સારામાં સારી રીતે થઈ શકે એ માટે સંશોધન પણ સેબી
કરે છે. ઓકે, રેકોર્ડિંગ મિલ જાયગી રાજેશ કુમાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રજા લઈએ, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યુ, જય હિન્દ, જય ભારત. કી સેબીની આપણે લખાવતા નથી. 6 મુદ્દા 15 માંથી યાદ રાખવાના, એમાં કી લખાવાની. હે, ના પાડેલી મેં, યાદ છે?